100 બરોબર. જય શ્રી કૃષ્ણ. તો રાધે કૃષ્ણ મિત્રો, કેમ છો બધા મજામાં ને? આઈ હોપ કે તમે બધા મજામાં છો. તો ફરીથી તમારા બધાનું સ્વાગત છે મારા નવા બ્લોગમાં. અને આપણો જે બ્લોગ જોતા હોય બધા મોજમાં હોય. માળો જોઈ શકો તમે, હજી અડધે જ પહોંચ્યો છે. અને આ મમ્મીએ 5 તેલ ઢોળ્યું. જો આચાર કાંઈ જો દેખાય તો મતલબ જો અહીંયા જોઈ રહ્યું. હા એટલે આવડે લે તો તોડતા ન હોય તો હું જ આવડે તો મારા પાસે કે હું જઈ આવું લે એ મોટબા. શું કેવું તમારે? મજામાં સાચું. હા શું ખાધું તમે? છે બીજું કાંઈ બીજું નથી ખાધું છે? ફૂલ કસ્ટમર લે હમણાં ગ્રાહક હતા તો આ પેલા ઓલા ખાટલાવાળા ભાઈ તો જાય એ ખાટલો પડે એ ગાડી ઉપર લઈ જાઓ ખાટલો એટલે ડેન્જરસ કહેવાય. બાકી તોય લઈ જાય તો વાતાવરણ કાંક આવું છે. અને જો કાલ માવા મળ્યા હતા તે અત્યારે બધા પૂરા થઈ ગયા. રેડી ફટાફટ પાછા વાળવા પડશે. એ તો હમણાં નવરો થાવ ને એટલે વાળ નાખીશું. પણ હા મિત્રો, કાલે આજે હું હાલવા ગયો ને એકલો, મારી ફેવરેટ જગ્યાએ ગયો હું હાલવા. ત્યાં મને કેવો ચમત્કાર અત્યારે જ ચાલુ થાય. બાકી કેવો કેવો ચમત્કાર મને મળ્યો. મોજ આવી ગઈ આમ ટૂંકમાં. એ આમ એક સાથે એક અને બે વસ્તુ બોલે દેખાડી. એ વાત જો જાળવી હોય તો તમે વિડીયોમાં બન્યા રહેજો. સાંજે કહીશ એવું લાગે ને તો ઓકે. હું અશુલભાઈ લાઈટે વહી ગયા શું ગયા. હું અશુલભાઈ દિલીપભાઈ મહિના દીઠા હું ખખડું છું. મહિનો થવા આવ્યો છે. પેટમાં બધું દુખવા મળ્યું. બોલો, મેં તો કાલ નક્કી કરી નાખ્યું હતું હાલવા ગયો. હું દવા પીધી પછી હાલવા ઉયો કાંઈ નહીં ક્યાંય હાલી વી આવ્યો. પણ આ વાતાવરણ જ એવું થઈ ગયું. ચાવલે એક વાર દવા લઉં ને ગાયબ તમારે. અશ્વિનભાઈ બીજું તમારે કિલો તેલ પછી પાપડ, બે જ વસ્તુ બસ. ભાઈ હા ભાઈ લે અત્યારે ઓલા જો જાય લે ત્યારે જો ઓલા ગાડીવાળા જાય બીજા લે એટલે પૂછ્યું ભાઈ તું પૂછું પેટ્રોલ ખાલી થઈ ગયું થઈ ગયા. લાલા સેલ કરી ગઈ છે તો મેં તું વાંધો નહીં. નકર જો પેટ્રોલ ખાલી થઈ ગયો તો મદદ કરે તો આપણે લઈ જા પેટ્રોલ લઈએ આપણી ગાડી લઈ. બરાબર વાતાવરણ થોડુંક બેકાર છે. વાંધો નહીં હાલો. આ ચોકલેટ ઉપડે શું આવડી ઘા કરે જાય છે. એટલે આપણે પેપ્સી પણ ચાલુ કરી છે. જો મિત્રો કાલથી આપણે પેપ્સી લઈ આવ્યા છે. અત્યારે બધી જામી ગઈ. જો બધી જામી કેમ જો ખરા વાહ પડી હેઠે. તો જે કોઈ મિત્રો એટલે પેપ્સી લેવી હોય તો આપણે દુકાને આવજો. આપણી શોપે આપણે પેપ્સી ચાલુ કરી છે. આ આપણું નામ આપણા પ્રભુજી પ્યારા પ્યારા. હાલો ભાઈ કોકા બ્લોરે લઈ લીધું છે. જો ટકા બાકી સારી કન્ડિશન છે. ઓકે ઓકે. હવે ઉનાળો ચાલુ જો એટલે હવે કુલર ને એસી તમારો જ વાંધો લઈ આવે. કારણ કે પીઓપી જ્યારથી ગલ્લા ગયું છે ને ત્યારથી હાવ એટલે હાવ આમ ગરમીની તો આમ શું કહેવાય મજા આવે. બે એકવી આપણે ટૂંકમાં નગર આ પીઓપી લો તો જો આવડું આ બધું પીઓપી નથી એસીપી છે. પીઓપીથી ઊંચું એસી સારી ક્વોલિટીનું નાખ્યું છે ટૂંકમાં. તો પહેલાં તો એ બધું લોતું ને તો ઉનાળામાં અમે બાંધતા હું મારા પપ્પા હાલે ચાલુ આમ બાંધતા કે તું બેસ. પછી મારા પપ્પા કે તું બેસ. હું કહું તમે બેહો. આમ કહું તમે બેહો ને આમ ને તે અમને આવું વાંધો નહીં. હવે જ્યાં ત્યાં કર્યું ત્યાર પછી તો ઓકે ઓકે. આ પાછું ઉપર ઓલો કલર કર્યો ને આપણે ઓલો શું કહેવાય ઓલી કરી છે ખબર છે વ્હાઇટ કલરની ભૂલી ગઈ છે એ પછી લે હાવ જાણતી આવું થોડું થતી છે. બે એક ટેસ્ટ થોડા બાજા થોડા ઉતારી છે.
પપ્પા ફ્રૂટી લેવી છે ફ્રૂટી કે હાલ છે હાલી જાય તો વાંધો નહીં. ધમસોવાળા ભાઈની આવી જશે એટલે આપણે ઉતારી લેવી ફટાફટ. જો હવે ગાડી રાખીશ કારણ કે અહીંયા ફૂલ ટ્રાફિક થઈ ગયું હતું એટલે ચાલો તો આ ફટાફટ લઈ લેવી. ચાલો બીજું છે કે બીજી આ એક જ છે લાવે છે હાલો વાંધો નહીં. હા મૂકી દો હાલો ઓકે ચાલો રેડી. આ કઈ છે કિનલી સોડા તો બાજા ઓલા બાજા લાલ આમ તો ટેણિયા જોજા ભાઈ બલ્લે ગઈ અપ્પા ઓકે હાલો એ ફટાફટ આપણે આ બધી સોડા બોડા પાણીની બોટલો છે થમ્સઅપ છે ગેનલીની બોટલ છે સ્પ્રાઇટ છે બધું આપણે અંદર મૂકી દઈએ ફટાફટ. ચલો હોય બાબા બધી ગોઠવ્યા ગઈ. આમાં તો જો વજન છે એ કેટલો વજન હતો એમાં હજી બહાર પડી છે કેટલા ધક્કા ખાવા પડે છે. ચાલો લઈ લો કે હું લઈ લો હાલશે ઉપર 100 બરોબર આઠ જાય હાલો બોટમાં ઉપાડ્યો પણ ઉપાડ્યો બોટમાં જોઈ એ મોટી બોટલમાં બહુ વજન છે બો જો હા ખાધી છે એ કીધું આ પાણી બોટલ કેમ આવી થઈ ગઈ એટલે કેમ બરોબર નથી હા હા તો આ બધી હવે ક્યાં પૂછતા હોય હા આતર થઈ જાય. હાલો તો ફટાફટ હવે ગોઠવી નાખીએ એ અંદર જ જવા દે મોમાં બધું બરોબર. ચાલો આ આટલી વસ્તુ અંદર એ વાંધો નહીં. હાલો નાની મોટી બે લઈ લીધી પપ્પા સ્પ્રાઇટ. વાહ ચાલો ભાઈ સોડાનો સ્ટોક આવી ગયો છો જોઈ શકો તમે. ઓલી મોટી ક્યાં છે મોટી ક્યાં છે પપ્પા સ્પ્રાઇટ હા રે હાલો જોઈ રહ્યા જ પછી આવડી આ બધી પપ્પા આ બધી મૂકવાની છે કે નથી મૂકવાની હાલો ભાઈ આપણે અમારે થંબનેલ કેમ હોય એમ અમારે 100 પીસ કરે છે મારી માં. આમ જો આ થયું આ હારું ગોઠું કાપો તમારે સંગ એક મોસમ. જો અમારું થંબનેલ રેડી એટલે થંબનેલ એટલે દુકાન માટે શોનું એમ. આટલી સોડા આપણે આપણી દુકાનમાં ઉપલબ્ધ છે. હજી જો કે આનાથી વધારે આઈટમ છે આપણે નાની. હા એક છે હાલો ગોઠવીશ ને તો ભલે. ફ્રૂટી વાળું પહેલો ઉતારી હાલી જાય તો ભલે હાલો. સાદી સોડા સાદી છે ને પપ્પા મારા કે એ પેલા મને પાણીની બોટલ લાગી મારા પપ્પા કીધું એ તો સાદી સોડા છે ભાઈ. હા જોઈ લો આપણું થંબનેલ રેડી જો એટલી ઉપલબ્ધ છે આપણી સોડા. વસ્તુ વધારી જાય આઈટમ આપણે. હા એકવાર પીવી પડશે હું ચાલો પીવાય ગાજી ગયેલો છું 1 રૂપિયાની વસ્તુ નથી ખાતી 15 દીધા શરદી થઈ ગઈ કયા તળવા ના ના રેવાજો તળવું નથી રેવાજો. હા આમ તમે જેમ કરો આમ કરી નાખો બરોબર. એ બાપા આ એક એટલું કડક થઈ ગયું છે હાલતું જ નથી. પહોંચ્યો મમ કેમ આ પાપડ બા વાહ. હાલો તો શું લેવાનું છે ઓકે ચાલો દુકાન પર જોઈએ શું ચાલે છે. ચાલો કસ્ટમર તો છે
વાંધો નહીં. તો કુઈએ જો તો બપોરે પિક્ચર જોયું, થોડી પિક્ચર જોયું પછી ઉઈ ગયો ટેસ્ટ. કોણ ગયો છે દવા ઓલા ગામનો ક્યાં કોલિયારે ક્યાં હતા નાખડે નાનું ને ઈ બે ગયા મારું મોમ જાય છે મને ખબર નથી. દીવાબત્તી કરી નાખે ને શું કામ ગયા? હે? શું કામ ગયા? હા હાલો તો હવે આપણે બ્લોગ હવે એન્ડ કરી નાખીએ. આપણી જગ્યાએ વયા જ આવી સાલા પેલા કરી દેવા આપણે બ્લોગ હવે એન્ડ. વાગ્યા છે 7. આપણો દ્વારકાધીશ. આઈ હોપ યુ એન્જોય વોચિંગ ધીસ વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. મારી ચેનલને ભૂલ્યા વગર કોમેન્ટમાં જોઈએ દ્વારકાધીશ લખી નાખજો. થેન્ક્સ ફોર વોચિંગ. મળીએ કાલના નવા બ્લોગમાં.